નમસ્કાર, સ્વાગત છે આપનું બીઝ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં. હું છું મુફદ્દલ. વિધાનસભાના ચૂંટણી જંગનું મેદાન છે હલચલથી ભરપૂર. તમામ વિસ્તારોમાં નવા સીમાંકન પછી પરિસ્થિતિ ઘણા અંશે બદલાઈ ગઈ છે. અનેક બેઠકો સામાન્યમાંથી અનામત બની ગઈ છે, તો અનેક બેઠકો અનામતમાંથી સામાન્ય થઈ ગઈ છે. કેટલીક બેઠકોના ટુકડામાં વિલીનીકરણ થઈ ગયું છે, તો કેટલીક સાવ નવી બેઠકો અસ્તિત્વમાં આવી છે. રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરને બદલે આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. કેશુભાઈનો પક્ષ મહત્વની ભૂમિકા નિભાવે તેવી શક્યતા છે. ત્યારે રાજ્યના જુદા જુદા મત વિસ્તારો પર કોણ છે મેદાને, કોની છે કેટલી મજબૂત દાવેદારી અને કોને છે કેટલો જીતનો વિશ્વાસ, કોણ મેળવશે જનાદેશ અને કોનો ભાંગી જશે ભ્રમ, જોઈશું બીઝ ન્યૂઝની વિશેષ રજૂઆત કિસમે કિતના હે દમ. લોકશાહીની જંગના વાગી ચૂક્યા છે પડઘમ. મેદાનમાં ઉતરી ચૂક્યા છે રાજનીતિના સિંઘમ. ચર્ચા, પ્રચાર, સભા, સંમેલન અને બેઠકોના ક્રમ. કોણ જીતશે જનાદેશ, કોના ભાંગી જશે ભ્રમ. જુઓ કિસમે કિતના હે દમ. તો મુક્કાબાજીની રીંગમાં જેમ મુક્કાબાજો હરીફને પછાડીને મોરચો જીતી લેવા પ્રયાસ કરતા હોય છે, તેવી જ રીતે વિધાનસભાની આ ચૂંટણીમાં પોતાની રાજકીય કારકિર્દીની પ્રતિષ્ઠા સમી જંગમાં ઉમેદવારોએ બાયો ચડાવી લીધી છે. તેવા માહોલમાં આજે આપણે વાત કરીશું રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકની તેમજ અમદાવાદની ખાડિયા જમાલપુર વિધાનસભા બેઠકની. પહેલા વાત કરીએ રાજકોટ પશ્ચિમ બેઠકની. રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તાર. આ બેઠક ભાજપ માટે ગઢ સમાન બેઠક છે. નવા સીમાંકનમાં આ બેઠકમાં કેટલાક વોર્ડ ભળ્યા છે, તેમાંથી પણ 2 વોર્ડ ભાજપના ગઢ સમાન છે. તેવામાં આ બેઠક પર ભાજપ વતી 7મી વાર ચૂંટણી લડતા ભાજપના દિગ્ગજ વજુભાઈ વાળાની સામે કોંગ્રેસના યુવાન ઉમેદવાર અતુલ રાજાણી મેદાને છે. જોઈએ હાલમાં આ બેઠકના કેવા છે સમીકરણ. રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક એટલે ભાજપના વજુભાઈ વાળાની પરંપરાગત બેઠક ગણાય છે. 7મી વાર ચૂંટણી લડી રહેલા વજુભાઈ વાળા રાજકોટના મેયર પણ રહી ચૂક્યા છે અને પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ભાજપ માટે ગઢ ગણાતી આ બેઠક નવા સીમાંકન પછી તો વધુ સરળ બની છે. અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના 6 વોર્ડ આ બેઠકમાં હતા, ત્યારે આ વર્ષે આ બેઠકમાં 9 વોર્ડનો સમાવેશ થાય છે અને નવા ભણેલા 2 વોર્ડને તો ભાજપના ગઢ માનવામાં આવે છે. તો આ તરફ વજુભાઈ સામે આ બેઠક પરથી કોંગ્રેસે પણ 2 ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા અને લોહાણા યુવા અગ્રણી અતુલ રાજાણીને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પરના નિર્ણાયક પરિબળોની વાત કરીએ તો મતદારો પાણીની તંગી અને સ્થાનિક પ્રશ્નો અને તેમાં ધારાસભ્યની ભૂમિકાની મૂલવણી કરીએ તો કદાચ વજુભાઈનું પલ્લું ભારે ન પણ રહે, કેમ કે કોંગ્રેસ ઉમેદવાર અતુલ રાજાણી કાર્યકરો અને મતદારો માટે કામ કરવાની ઝડપને લીધે 108 તરીકે જાણીતા છે. આ બેઠકના સામાજિક સમીકરણો પર નજર કરીએ તો વજુભાઈને બ્રાહ્મણ, જૈન વગેરે મતોનું બાહુલ્ય મળી શકે તેમ છે. તો આ તરફ આ વિસ્તારમાં લોહાણા મતદારોની સંખ્યા પણ વધારે હોવાથી કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણીને ફાયદો થઈ શકે તેમ છે. ત્યારે આ બેઠક પરનો ચૂંટણી જંગ આ વખતે જોવો રસપ્રદ બની રહેશે. રવિ વ્યાસ, બીઝ ન્યૂઝ, રાજકોટ. તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા શેરી પ્રચારની શરૂઆત કરી દેવાય છે. ત્યારે નવા સીમાંકન પછી બનેલી રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર વજુભાઈ વાળા સાથે અમારા સંવાદદાતાએ કરી વાતચીત. તેમને પૂછ્યા કેટલાક સવાલો. શું કહી રહ્યા છે વજુભાઈ વાળા અને કેવો છે તેમનો વિશ્વાસ, ચાલો જોઈએ. પૂરેપૂરો રિસ્પોન્સ છે. કોઈ પણ અત્યાર સુધી એક વ્યક્તિએ એવું નથી કહ્યું કે અમે ભાજપને મત નહીં આપી. તમામ લોકો ગુજરાત રાજ્યની અંદર નરેન્દ્રભાઈ મોદીને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે થઈને તલપાપડ થઈ રહ્યા છે. ક્યારે મતદાનનો તારીખ આવે ત્યારે અમે ક્યારે કમળને મત આપી અને ક્યારે નરેન્દ્રભાઈ મોદીને આપણે વિજયી બનાવી, એના માટે થઈને લોકોનો ઉત્સાહ અને ચાહના ખૂબ દર્શાવી આવે છે.
સર, રાજકોટની અંદર રસ્તા, નળ, લાઇટ, ગટર તમામ સુવિધાઓ કોર્પોરેશન તરફથી મળે છે. રાજ્ય સરકારની મદદથી કોર્પોરેશનને પીવાના પાણીની સમસ્યા છે. એ પીવાના પાણીની સમસ્યા પણ અમે નર્મદા યોજના દ્વારા રાજકોટની પ્રજાને ઉનાળાના દિવસોની અંદર રોજ પાણી આપશું એવી અમે વ્યવસ્થા કરી રાખી છે. કારણ કે ઓછા વરસાદના કારણે આજી ડેમમાં પાણી નથી. આજી ડેમમાં પાણી નથી, ન્યારી ડેમની અંદર પાણી નથી, ભાદરમાં પણ પાણી નથી. તો જેના કારણે સ્પેશિયલ પાઇપલાઇન નાખી અને મેં આયોજન કરેલ છે. નર્મદાની મુખ્ય કેનાલમાંથી સૌરાષ્ટ્રની બ્રાન્ચ કેનાલમાં પાણી આવશે, ત્યાંથી ધોરીધજા ડેમમાં પાણી આવશે. ધોરીધજા ડેમમાંથી 3 કેનાલ જાય છે. એક બોટાદ વલભીપુર તરફ જાય છે, બીજી લીમડી તરફ જાય છે અને ત્રીજી ધાંગધ્રા તરફ જાય છે. ધાંગધ્રાથી પાણી મોરબી લાવશું, મોરબીથી મચ્છુ 2ની અંદર પાણી નાખશું. મચ્છુ 2માંથી રાજકોટને જોઈએ એટલું પૂરેપૂરું પાણી મળશે. મચ્છુ 2 મોટામાં મોટો ડેમ છે અને પૂરેપૂરો ભરેલો રહેશે, જેથી રાજકોટની પ્રજાને પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં રહે. આ સિવાય રાજકોટમાં કોઈ સમસ્યા નથી. રાજકોટના લોકો આનંદ પ્રિય છે, ઉત્સવ પ્રિય છે, રંગીલા માણસો છે, મોજીલા માણસો છે અને આનંદ અને મસ્તીમાં જીવવાવાળા માણસો છે. અરે લીટ તો જે બતાવશો ને તે દિવસે ખબર પડશે. કોંગ્રેસવાળાને અને જીપીપીને બેયનો સરવાળો કરો અને જેટલા મત એને મળે એના કરતાં અમારી લીડ વધારે હશે. તો હવે જોઈએ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના કોંગ્રેસના યુવાન ઉમેદવાર અને લોહાણાના યુવા અગ્રણી અતુલ રાજાણી શું જણાવી રહ્યા છે આ વિસ્તારના પ્રશ્નો વિશે અને કેટલી શક્યતા છે, કેવી તક છે તેમની જીતની. આ તમામ મુદ્દા પર તેમણે વાતચીત કરી અમારા સંવાદદાતા સાથે. એક નજર કરીએ. રાજકોટ 69 વિધાનસભાના 9 વોર્ડમાં મેં પદયાત્રા ચાલુ કરી છે. લોકોના જે મુશ્કેલી છે એ પણ અમે તાત્કાલિક સોલ્વ કરવાની પણ અમે ખાતરી પણ આપી છે. લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને રાજકોટની સમસ્યા પાણીની છે, ડ્રેનેજની છે, સફાઈની પણ છે. લોકો મને સારી રીતે ઓળખે છે. મને લોકોએ જ 108નું બિરુદ આપ્યું છે, એટલે લોકો મને સારી રીતે ઓળખે છે. જીત મારી નિશ્ચિત છે, એટલું કહું છું આપને. ખાસ લોકોને રાજકોટની 17 લાખ શહેરીજનોને મેજર પ્રોબ્લેમ પાણીનો છે. તો પ્રચારનો અંતિમ સમયગાળો ચાલી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતરી ચૂક્યા છે મહારથીઓ. જામી ચૂકી છે બરાબરની જંગ અને આવા માહોલમાં સૌ કોઈ લોકશાહીમય અને આ ઉત્સવમય બની ગયું છે. આગળ પણ આ વિશેષ રજૂઆતમાં વાત કરીશું. હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. લોકશાહીની જંગના વાગી ચૂક્યા છે પડઘમ. મેદાનમાં ઉતરી ચૂક્યા છે રાજનીતિના સિંઘમ. ચર્ચા, પ્રચાર, સભા, સંમેલન અને બેઠકોના ક્રમ. કોણ જીતશે જનાદેશ, કોના ભાંગી જશે ભ્રમ. જુઓ કિસમે કિતના હે દમ. સમયની ખેંચતાણમાં ફંટાતું જીવન,
હાડમારી, દોડધામ અને વ્યથા ચારે તરફ, ત્યારે સ્વાસ્થ્ય જ છે સાચી મૂડી. વેદકાળથી આજ પર્યંત આયુર્વેદ, આહાર વિજ્ઞાન અને ઔષધિની વાતો, તમારી, મારી અને આપણી સૌની સમસ્યાઓ. ઉકેલ માટે જુઓ મારું વૈદું મારા હાથમાં. માત્ર બીઝ ન્યૂઝ પર. લોકશાહીની જંગના વાગી ચૂક્યા છે પડઘમ. મેદાનમાં ઉતરી ચૂક્યા છે રાજનીતિના સિંઘમ. ચર્ચા, પ્રચાર, સભા, સંમેલન અને બેઠકોના ક્રમ. કોણ જીતશે જનાદેશ, કોના ભાંગી જશે ભ્રમ. જુઓ કિસમે કિતના હે દમ. તો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું બીઝ ન્યૂઝની વિશેષ રજૂઆત કિસમે કિતના હે દમમાં. આપણે વિરામ પહેલા વાત કરી રાજકોટ પશ્ચિમ બેઠકની, જ્યાં એક તરફ છે ભાજપના દિગ્ગજ ઉમેદવાર, બીજી તરફ કોંગ્રેસના એક યુવાન ઉમેદવાર છે, છતાં પણ બંને વચ્ચે ટક્કર થઈ શકે છે સામસામી. અને હવે વાત કરીશું આવી જ એક રોમાંચક અને રસપ્રદ બેઠકની. જી હા, વાત કરવાની છે અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠકની. આ બેઠક પર પરિણામો આવશે તે જોવા રસપ્રદ રહેશે. ચાલો જરા જોઈ લઈએ પહેલા તો અમદાવાદની ખાડિયા જમાલપુર વિધાનસભા બેઠક પર હાલમાં કેવા સમીકરણો છે. અમદાવાદની જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક. નવા સીમાંકનમાં બે નાની બેઠક ખાડિયા અને જમાલપુર બેઠકને એક કરીને જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક બનાવવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે 40 વર્ષથી ખાડિયા વિધાનસભા બેઠક પર ભાજપનું રાજ હતું, તો છેલ્લા 40 વર્ષથી જમાલપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું સામ્રાજ્ય છે. અને હવે જ્યારે આ બેઠકમાં બંને વિસ્તારોના ટુકડાઓ ભળી ગયા છે, ત્યારે આ નવી બેઠક અત્યંત રસપ્રદ બની રહે તેવી પૂરી શક્યતા છે. રાજ્યમાં ભાજપે પોતાની જીતની શરૂઆત આ જ બેઠક પરથી કરી હતી. જ્યારે દેશમાં કોંગ્રેસનો સૂરજ મધ્યાહને હતો, ત્યારે સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટે ભાજપનો પાયો આ બેઠક પરથી નાખ્યો હતો. તો બીજી બાજુ 1992થી ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં જમાલપુર વિધાનસભા બેઠક કોંગ્રેસ સતત અંકે કરતું આવ્યું હતું. ત્યારે આ વખતે જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પર અત્યંત રોમાંચક જંગ જોવા મળે તેવી શક્યતા છે. કોંગ્રેસના જ ચાલુ ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ અપક્ષમાંથી આ બેઠક પર ફોર્મ ભરતા આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ભાવિક આચાર્ય સાથે બ્યુરો રિપોર્ટ, બીઝ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદની 16 વિધાનસભા બેઠકો પૈકીની અત્યંત રોમાંચક આ બેઠક છે ખાડિયા જમાલપુર બેઠક, જેમાં એક તરફ છેલ્લા 40 વર્ષોથી ભાજપની પરંપરાગત ગણાતી ખાડિયા બેઠક જમાલપુર વિસ્તારમાં ભણી છે, તો કોંગ્રેસની જે 40 વર્ષોથી પરંપરાગત બેઠક હતી જમાલપુર બેઠક, તેનો પણ મોટા ભાગનો હિસ્સો ખાડિયા બેઠકમાં એટલે કે આ બેઠકમાં ભણ્યો છે. અને જે નવી જે આ બેઠક અસ્તિત્વમાં આવી છે, રસપ્રદ છે. આ બેઠકનું ભાવિ ભાખવું બિલકુલ સહેલું નહીં રહે. તો વિધાનસભા ચૂંટણી જ્યારે પરાકાષ્ઠા તરફ પહોંચી રહી છે અને પ્રચાર દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે, તેવા સમય દરમિયાન
અમારા સંવાદદાતા રૂબરૂ મળ્યા ભાજપના જે ઉમેદવાર છે ભૂષણ ભટ્ટ, ખાડિયા જમાલપુર બેઠકના તેઓ ઉમેદવાર છે અને તેમણે પ્રચાર સમયે જ સંવાદદાતા સાથે વાત કરી. તેમણે વ્યક્ત કર્યો પોતાની જીતનો વિશ્વાસ. આપણી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જમાલપુર ખાડિયા વિધાનસભાના ભૂષણભાઈ ભટ્ટ. ભૂષણભાઈ, હાલમાં તમે કયા મુદ્દાને લઈને પ્રજા સમક્ષ જઈ રહ્યા છો? નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ શહેરના ઐતિહાસિક વિસ્તારની અંદર ખાડિયા અને જમાલપુરની નવા સીમાંકનની જે સીટ બની છે વિધાનસભાની, અને એ વિસ્તારની અંદર પરંપરાગત 40 વર્ષથી ખાડિયા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય અને કોર્પોરેટર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બનતા હતા 40 વર્ષથી. એ જ રીતે પરંપરાગત રીતે જમાલપુરની અંદર 40 વર્ષથી કોંગ્રેસના કોર્પોરેટર કે કોંગ્રેસના ધારાસભ્ય વિજય બનતા હતા. આ બંને વિસ્તારના નવા સીમાંકનથી જોડાણ થવાથી ખાડિયા જમાલપુર વિધાનસભા સીટ બની છે કે આ નવી વિધાનસભાની સીટથી લોકોએ સ્થાનિક ઉમેદવાર આખા વિધાનસભામાં આ વખતની ચૂંટણીની અંદર એકમાત્ર સ્થાનિક ઉમેદવાર તરીકે લોકોએ મને નાત જાત ભેદભાવ બધું જ ભૂલી જઈને જેમ ધર્મથી ઉપર શાંતિ છે એમ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કોઈ મને મત નથી આપવાના, પણ મત આ વખતનો મત 17મી તારીખની ચૂંટણીની અંદર આ પરિવારજનોનો મત એ નરેન્દ્રભાઈની વિકાસ યાત્રાને મત છે. નરેન્દ્રભાઈના 10 વર્ષના સુશાસનને મત આપી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશે. આ વિધાનસભા ક્ષેત્રમાં પણ તેની સંપૂર્ણ મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. ભૂષણભાઈ, ખાસ કરીને અત્યારના જે ખાડિયા અને જમાલપુર વિધાનસભા છે એ એક થઈ છે અને 1,74,000 ટોટલ વોટર્સ છે અને એમાંથી 86,000 મુસ્લિમ મતદારો છે. તો તમને લાગે છે કે આ વખતે તમે મુસ્લિમ મતદારોને આકર્ષી શકશો? કારણ કે જે બી જીતનો જે પાયો છે એ એમના આ મત પર જ આધાર છે. તો તમને શું લાગે છે એના? મને ચોક્કસપણે શ્રદ્ધા છે, વિશ્વાસ છે. મેં તમને કીધું એટલે મેં પહેલાં બી કીધું એમ કે છેલ્લા 10 વર્ષથી ગુજરાતની અંદર અને અમદાવાદમાં પણ ખાસ કરીને શાંતિ પ્રવર્તી રહી છે. ક્યાંય કરફ્યુ, ક્યાંય અશાંતિ નથી. શાંતિ, મેં તમને કીધું એ પ્રમાણે ધર્મથી ઉપર શાંતિ છે અને આ લોકોમાં પ્રસ્થાપિત થયું છે. અને શાંતિ માટેનો અને સમૃદ્ધિ માટેનો મત એ મેં કીધા પ્રમાણે આ વખતની નાત જાત ભેદભાવ કોણ વ્યક્તિ છે, કોણ ઉમેદવાર છે એ ભૂલી અને શાંતિ, સલામતી અને સમૃદ્ધિને આ પરિવારના લોકો ચોક્કસપણે મત આપશે એ મને સંપૂર્ણ શ્રદ્ધા છે. ખાસ કરીને ભૂષણભાઈ, આ વખતે અપક્ષમાંથી પણ ઉભા રહ્યા છે ભૂતપૂર્વ ધારાસભ્ય છે સાબિર કાબલીવાલા. તે ઉપરાંત છે ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર પણ ખાડિયામાંથી અને જમાલપુરમાંથી ઉભા રહ્યા છે અને સામે કોંગ્રેસ તો છે જ. તો તમે એ બધાથી અલગ કઈ રીતના પડશો? ગુજરાત પરિવર્તનની વાત હું નહીં કરું, કારણ કે બેટથી પંજો વાગે એવી વાત છે. બેટ એ પંજાને મદદ કરે છે. આ વાત લોકોમાં છેક નીચે સુધી પહોંચી ગઈ છે કે આ કોંગ્રેસનું ષડયંત્ર છે. ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીને હટાવવા માટે બેટના નિશાન દ્વારા, આ ષડયંત્ર દ્વારા છેક નીચે સુધી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકોનો ઉપયોગ કરી અને આ રીતે બેટથી પંજાને મત લેવો એ પ્રયત્ન કરી રહી છે, પણ એમાં ક્યાંય કોંગ્રેસ પરિવર્તન પાર્ટીને સફળતા મળવાની નથી. તો હવે મળીશું આ જ બેઠકના કોંગ્રેસના યુવા ઉમેદવાર સમીર ખાન પઠાણને. તેની સાથે પણ અમારા સંવાદદાતાએ વાતચીત કરી. શું જણાવી રહ્યા છે તેમની જીત વિશે તેઓ અને તેમના હરીફ ઉમેદવાર વિશે? ગુજરાત વિધાનસભાની ખાડિયા જમાલપુર વિધાનસભા બેઠક પર ના કોંગ્રેસના ઉમેદવાર સમીર ખાન પઠાણ હાલમાં આપણી સાથે ઉપસ્થિત છે. સમીરભાઈ, હવે ગુજરાત વિધાનસભાની ખાડિયા જમાલપુર વિધાનસભામાં તમને કોંગ્રેસે ટિકિટ આપી છે, તો તમે પ્રજા સમક્ષ કયા મુદ્દાને લઈને ઇલેક્શનમાં ઉતરવાના છો? અમે પ્રજા સમક્ષ જે ભાજપ સરકારના શાસનમાં જે કામો નથી થયા અને જેનાથી વિસ્તારના લોકો પરેશાન છે, હેરાન છે, જમાલપુર, ખાડિયાના બધા, બહેરામપુરા બધા વિસ્તારના, એ પ્રશ્નોને ને મુદ્દાઓને આગળ લઈને અમે વધીશું ને કામનું અમે આગળ જતાં સોલ્યુશન લાવી એ મુદ્દા લઈને અમે આગળ વધીશું.
સમીરભાઈ, ખાસ કરીને અત્યારના કોંગ્રેસને જે આંતરિક જે કલહ ચાલી રહ્યો છે તેના વિશે તમે શું કહેશો? એવું કંઈ છે નહીં. કોંગ્રેસના સભ્યો છે, ફેમિલી મેમ્બર જેવા છે, બધા સાથે જ છે અને સાથે મળીને કામ કર્યું છે ને એવું કોઈ કોંગ્રેસમાં કોઈ વિવાદ પણ છે નહીં. જે હતું મન દુઃખ થોડું ઘણું એ બધું સાથે મળીને ઘરના ફેમિલીમાં હોય તો મા બાપમાં અને બધામાં મન દુઃખ થતા હોય, એ મન દુઃખ પૂરા થઈ ગયા છે અને હવે અમે બધા સાથે મળીને એક સાથે જુસ્સાથી આગળ વધીશું, ઇલેક્શનમાં લડીશું આગળ. સમીરભાઈ, ખાસ કરીને અત્યારના અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે, પૂર્વ ધારાસભ્ય જે છે સાબિરભાઈ કાબલીવાલાએ એમણે પણ ફોર્મ ભર્યું છે ને એ પણ પોતાની જીદની એટલી જ દાવેદારી કરી રહ્યા છે, તો તે અંગે આપ શું કહેશો કે એનાથી તમને પાર્ટીમાં કે કોંગ્રેસને કંઈ ફટકો પડી શકે છે? જે ભૂતપૂર્વ ધારાસભ્ય હતા સાબિરભાઈ કાબલીવાલા, એ કોંગ્રેસ પક્ષમાંથી જ્યારે લડતા હતા ત્યારે ત્યાંની પ્રજાજન કોંગ્રેસની વિચારધારા સાથે સંમતિ છે અને એના લીધે જ એમની સાથે જોડાઈ હતી. હવે કોંગ્રેસ પક્ષમાં નથી એટલે એવું ના વિચારે કે જીતવાના છે. જીતવાના તો કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર જ હોય, હું હોઉં કે કોઈ પણ હોય, એ કોંગ્રેસ વિચારધારાવાળો હોવો જોઈએ, એ ઉમેદવાર વિજય બનશે અને એની અમે ખાતરી આપીએ છીએ. ખાસ કરીને સમીરભાઈ કે અત્યારે નવા સીમાંકન પ્રમાણે ખાડિયા વિધાનસભા જેમાં 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતતા છે ને ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા કેટલા વખતથી જીતતા એ હવે સાથે આવી ગઈ છે, જમાલપુર ખાડિયા બંને એક થઈ ગયું છે, તો તેના માટે તમારી આગળની વ્યૂહરચના શું હશે? ત્યાંના મતદારોને આકર્ષવા માટે તમે શું કરશો? ખાડિયા વિધાનસભામાં જે નવું સીમાંકન પ્રમાણે જે જોઈન્ટ થયેલા છે બૂથો ને જે બધા છે એ પણ પ્રજાજનો ભાજપ સરકારથી ત્રાસી ગયેલા છે અને ખાસ કરીને ભૂષણભાઈથી તો બિલકુલ ત્રાસી ગયેલા છે. એમના જે વ્યવહારો છે, જે એમણે કામ નથી કર્યા ભાજપ સરકાર સત્તામાં હોય તો પણ, તો એનાથી બહુ કંટાળેલી છે ને અમારી સાથે જોડાયેલી છે, એટલે એમાં અમને કંઈ વાંધો આવે એવું નથી. ખાસ કરીને આ વખતે ગુજરાત પરિવર્તન પાર્ટી જે છે એ પણ આ વખતે મેદાનમાં ઉતર્યા છે અને ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર પર ખાડિયા જમાલપુર વિધાનસભામાંથી ચૂંટણી લડી રહ્યા છે, તો તેમનાથી તમને ફાયદો થશે કે નુકસાન થશે? એવી રીતે તો ગુજરાત પરિવર્તન પાર્ટી પણ છે, અપક્ષના છે, ઘણા બધા ઉમેદવાર છે, પણ જે જંગ છે એ ભાજપ સરકાર અને કોંગ્રેસ સરકાર વચ્ચે છે, બીજા માન્ય રાખતા નથી, પણ ભાજપ સરકારને મોટો ફટકો પડે એમ છે. તો આ તો હતા અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો, પરંતુ ત્રીજું પરિબળ પણ આ બેઠક અને એના પરિણામમાં મહત્વનો ભાગ ભજવવાનું છે અને તે છે અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચૂંટણી જંગે ઉતરેલા સાબિર કાબલીવાલા. આ જે ઉમેદવાર છે તેઓ મૂળ તો કોંગ્રેસના છે, પરંતુ તેમને ટિકિટ ન મળતા તેમણે અપક્ષ દાવેદારી નોંધાવી છે. તેની સાથે પણ અમારા સંવાદદાતાએ વાતચીત કરી. ચાલો જોઈએ કેટલાક અંશો એ વાતચીતના. ગુજરાત વિધાનસભાના ખાડિયા જમાલપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં અપક્ષમાંથી લડતા સાબિરભાઈ કાબલીવાલા હાલમાં આપણી સાથે ઉપસ્થિત છે. સાબિરભાઈ, હાલમાં તમે કયા મુદ્દા ઉપર પ્રજા સમક્ષ જઈ રહ્યા છો? એક તો ઉમેદવાર જે છે એ બહારનો ઉમેદવાર છે, આયાતી ઉમેદવાર છે, અને અહીંયા આટલી મોટી મારી ટીમ હોવા છતાં બહારનો ઉમેદવાર લાવવાની શી જરૂર પડી, એટલે મેન તો મુદ્દો એ રહેશે. સાબિરભાઈ, હજી કાલની જ વાત છે કે તમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો તે અંગે આપનો અભિપ્રાય શું છે અને તમે શું કહેશો કોંગ્રેસ પાર્ટી વિશે? અમે કોંગ્રેસમાં ક્યાં અમારી કોઈ વેલ્યુ છે? જો હોત તો ટિકિટ આપત. આજે 22,000 વોટથી હું જીતીને આવું છું, કોઈ ફોલ્ડ નથી મારું, એ છતાં કાપી નાખવામાં આવે અને બહારથી એ બી અહીંની વિસનગરથી ઉમેદવાર લાવે અને અહીંયા જે આયાતી ઉમેદવાર ઉતારે, એ સારું નથી ને. સાબિરભાઈ, તમને લાગે છે કે અત્યારે ખાડિયા અને જમાલપુરનું જે નવું સીમાંકન પ્રમાણે ચૂંટણી થવાની છે, તો પહેલાં તો તમે ચૂંટાઈને આવતા હતા અને કોંગ્રેસ પાર્ટી થ્રુ ચૂંટાઈને આવતા હતા, તો અત્યારના અપક્ષમાંથી તમે ફોર્મ ભર્યું છે, તો પ્રજાનો જે શું રિસ્પોન્સ રહેશે? તમને શું લાગે છે આ વખતના વિધાનસભામાં તમને કેટલા વોટ મળશે અને કેટલા વોટથી તમે જીતી શકશો? જીત તો મારી નિશ્ચિત છે જ, અને તમારે મારા વિશે જો પૂછવું હોય તો મારા વિસ્તારમાં જઈને કોઈ બી જગ્યા પર જઈને કોઈને બી મારા વિશે પૂછો, એ મારા વિશે એ મારાથી કોઈ રોંગ વાત કરશે જ નહીં, અને મારી જીત નિશ્ચિત છે જ. સાબિરભાઈ, ખૂબ જ મોટા પક્ષ જે છે અત્યારના ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ પાર્ટી છે, અને એની સામે તમે આજે અપક્ષમાંથી ઊભા રહ્યા છો અને સાથે સાથે નવું સીમાંકન થયું છે ખાડિયાના પર છે. પહેલાં મુસ્લિમ વોટર્સ વધારે હતા, અત્યારના ખાડિયાની અંદર છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને તેના પર તમારે વોટ ખેંચવાના રહેશે, તો તમે કઈ રીતનો તમારી રણનીતિ રહેશે?
મારી ફાઇટ તો સીધી બીજેપી જોડે જ રહેવાની છે. અને આપ જે વાત કરી રહ્યા છો કોંગ્રેસ પક્ષ મોટો પક્ષ, એ મને ક્યાં દેખાઈ નહીં રહ્યું છે. આખું પક્ષ વિખરાઈ ગયું છે. આમાં કોઈ નેતા છે? એક ભલીવાર વગરનો નેતા, કોઈ નેતા છે જ નહીં આમાં. સાહેબ, હાલની અંદર જે અત્યારે ગુજરાત પરિવર્તન પાર્ટી પણ આ ખાડિયા જમાલપુર વિધાનસભાની અંદર આવી રહી છે અને એમના ઉપર એ પણ ઉમેદવાર લડાઈ રહ્યા છે, તો તેનાથી તમને ફાયદો થશે કે નુકસાન થશે? 100% ફાયદો થશે મને. જે ભાજપ ઉમેદવાર જે છે આપણે ખાડિયા વિસ્તારનો છે અને એ ખાડિયા વિસ્તારમાંથી વોટ તૂટશે 100%. અને મારા જે મુસ્લિમ સમાજના જે વોટ છે 61% વોટ છે. અને એની અલાવા દલિત વિસ્તારમાં બી મારી કામગીરી છે, મુસ્લિમ વિસ્તારમાં બી કામગીરી છે, મારી ચાહના છે અને પરિણામ આવતો સમય પરિણામ બતાવશે. સાબિરભાઈ, ખાસ કરીને વાત કરીએ કે જમાલપુર અને ખાડિયા વિસ્તારની અંદર પૂર વિસ્તાર વધારે છે અને એની અંદર પૂર વિસ્તારની અંદર જે ગટરના અને બીજા જે પાણીના અને મુખ્ય જે મુદ્દા જે હોય છે પ્રજાલક્ષી, એ આ જ કાર્યો હોય છે. તો એમાં તમે જીતશો તો આગળ શું કરશો? મારા 7 કાઉન્સિલર તો છે જ અને એ લોકો કામ કરતા જ હતા. એનો બી મારી જોડે ટેકો છે, એ મારી જોડે છે અને એ કામ તો કરે જ છે. અને એના પછી હું પાછો આવવાનો છું, મને આશા છે. સાબિરભાઈ, જો તમે જીતી જશો તો આગળ તમે શું કરશો? ભાજપની સાથે ગઠબંધન કરશો કે કોંગ્રેસની સીટ જાહેર કરશો, એવું કશું કંઈ તમારી આગળની છે? ના હું કોંગ્રેસમાં રહેવાનો ના ભાજપમાં રહેવાનો, હું મારા સમાજની જોડે રહેવાનો છું. અને મારા સમાજ મને ચૂંટાઈને મોકલશે, હું મારા સમાજની જે અવાજ છે એ ત્યાં ઉપાડીશ. બદલાતા પરિબળો, બદલાતા સમીકરણો, નવું સીમાંકન અને રાજકીય પક્ષોમાં દિગ્ગજોનું ધ્રુવીકરણ, આવા અનેક પાસા છે જેને જોતા ગત ચૂંટણીના પરિણામોના આધારે સમીક્ષા કરી શકાય તેમ નથી. સાવ નવા માહોલમાં ત્યારે રાજકીય પક્ષો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારો વિશે પોતાના દાવાને લઈને મક્કમ ઉમ્મીદ ગણાવી રહ્યા છે. પોતાની દાવેદારી અણનમ, પણ સમય જ કહેશે કિસમે કિતના હે દમ. સાથે મળીને આગળ પણ જોઈશું, પરંતુ હાલમાં સમય થઈ ગયો છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર. લોકશાહીની જંગના વાગી ચૂક્યા છે પડઘમ. મેદાનમાં ઉતરી ચૂક્યા છે રાજનીતિના સિંઘમ. ચર્ચા, પ્રચાર, સભા, સંમેલન અને બેઠકોના ક્રમ. કોણ જીતશે જનાદેશ, કોના ભાંગી જશે ભ્રમ. જુઓ કિસમે કિતના હે દમ.